Epo uber aja haraj. Abu aja. गाड़ी रा गाड़ी चाबी काढी दे. गाड़ी भी लिया. આજ રોજ ચૂંટણીના પરિણામ આવતા લોકોએ ચૂંટણીમાં જંગી બહુમતથી જીતાડ્યા છે જિલ્લા પંચાયત અમારા ઉમેદવારને. એના તમારા મારફતથી લોકોને બહુ બહુ અભિનંદન આપું છું. ખૂબ અભિનંદન પાઠવતા જીતના મુખ્ય કારણ શું રહ્યા? હવે જીતના મુખ્ય કારણ એવું છે કે અમે લોકો ડોર ટુ ડોર પ્રચાર કર્યો. અમે લોકો પાસે ગયા, કોઈ બી માણસ ચૂકી નહીં જાય એવી રીતે કાળજી રાખી અમે લોકો પાસે. લોકોનો સહકાર પણ મળ્યો અમને, એનો પરિણામ પણ મળ્યો અમને. અને લોકો અમને જેવી રીતે અમે પરિણામ જેવું લાગતું હતું પરિણામ એવું આવશે તેવું જ પરિણામ આવ્યું છે અમારું. તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં મતદારોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? મતદારોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. મતદારોને મેં એમ જ કહેતો છું કે એમ કહેવા માંગુ છું કે જેવી રીતે તમે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એવી રીતે જ અમે તમારું કામ કરવા કટિબદ્ધ જ છે. હવે 5 વર્ષમાં તમારું શું આયોજન રહેશે? 5 વર્ષમાં અમે પહેલા બી કીધું છે જે ગામમાં જે ખૂટતી વસ્તુ છે એનો અમે સર્વે કરશું. ગામમાં જઈને લોકોને બેસાડશું ફળિયામાં. મોદી સાહેબની યોજના જેટલી છે એ લોકો પાસે નહીં પહોંચે અમે પહોંચાડશું. આજે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે તમારા રાજકીય જીવનમાં તમારો આજનો જે ભવ્ય વિજય થયો છે તમારો જીવનમાં આજે કેવો અનુભવ થઈ રહ્યો છે તમને? હવે અમારા જીવનમાં ચૂંટણી તો બહુ અમે પહેલાં પણ બહુ જીત્યા છે, પણ આ ચૂંટણી હતી એ અલગ જ ચૂંટણી હતી અમારી. એ કે જિલ્લા પંચાયતની ચૂંટણી અમે પહેલી વખત લડતા હતા. અમારા ઉમેદવાર પહેલી વખત લડે એટલે બહુ અમને અનુભવ થયો છે આ ચૂંટણીનો. શું મુખ્ય કારણો શું રહ્યા હતા અને શું કોઈ પડકાર તમારા સમક્ષ? પ્રકાર તો આપણા એવો તો નહીં હતો પ્રકાર, પણ લોકોનો જિલ્લા પંચાયતમાં એમ બી તાલુકા પંચાયત તાલુકા પંચાયત ઓછી હતી અમારી, એટલે અમને બહુ મહેનત કરવા પડી. એમ તમામ મતદારોને શું સંદેશો આપશો? તમામ મતદારોને સંદેશો આપીએ કે જે તમારે અમે કામ કરવા છે અમે કામ કરશું ને તમારું, અને લોકોને જેને મળશું અમે બધાને. રામ રામ. મારું નામ અક્ષયભાઈ દલપતભાઈ નાયક. હું કુકરમાળા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છું. અમને આજરોજ આપણા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણમાં સાથ સહકાર આમ જનતાને મળે છે. બદલ હું તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે તમે દરેક મતદારોને શું સંદેશ આપશો? અમે જ્યારે ચૂંટણી હતી ત્યારે અમે એક વિકાસની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટી છે એના પર વોટ કરજો એમ કરીને અમે દરેક લોકો પર અમે આ જ મુદ્દા પર અમે વોટિંગ માંગ્યું. એટલે સેવાના માનવી સુધી અમે વિકાસનો જે ભારતીય જનતા પાર્ટી સરકારની જે યોજનાઓ છે એ સેવાના માનવી સુધી પહોંચાડવાની અમે ભાગીદારી રાખશું. તાલુકા લેવલે અને જિલ્લા લેવલે ભવ્ય વિજય થયો છે ત્યારે તમામ મતદારોને શું વિશ્વાસ તમારા પર મૂક્યો છે અને કયા કામો કરવા જઈ રહ્યા છો તમે? જ્યારે ચૂંટણી હતી ત્યારે અમે લોકોને કીધું જ હતું કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરતી પાર્ટી છે, તો વિકાસ કરતી પાર્ટીને તમે વોટ આપો. એટલે અમે દરેક લોકોને સરકારની યોજના છે ઘર ઘરે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ કામ તમારું કયું રહેશે? પ્રથમ કામ તો જે વિકાસના કામ છે, રસ્તા પાણીની સુવિધા છે જ, પણ હવે મોટાભાગે હવે શિક્ષણની જે યોજનાઓ છે એના પર આપણે ધ્યાન આપીને ગામે ગામે લાઇબ્રેરી બનાવવાની હોય જેવી અનેક યોજનાઓ છે અમે ગામે લેવલે પહોંચાડવાની કોશિશ કરીશું. તાલુકા લેવલના તમામ યુવા મિત્રો અને મહિલાઓને માટે કઈ યોજનાઓ તમારા થકી લેવામાં આવશે?
મહિલા માટે સરકાર તો કટિબદ્ધ છે. આપણે પેલું સખી મંડળ છે તેમજ અનેક યોજનાઓ છે મહિલા માટે. સરકારની ખૂબ જ સારી છે, લાખપતિ દીધી છે, એવી અનેક યોજના છે જે અમે દરેક મહિલા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. આજથી આવનાર જે 5 વર્ષ છે તેમાં તમારું વિઝન શું છે? વિજન દરેક ગામમાં સારું શિક્ષણ, આરોગ્ય જે અનેક સુવિધા છે તે લોકોને મળે રહે એ અમારી સુવિધામાં કરવાની અમે એક મિનિટમાં શું સંદેશ આપો? તમામ મતદાનને હું એટલું જ કહીશ કે તમે જેટલો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરીને જંગી બહુમતીથી વિજય બને છે એવી જ રીતે અમે સેવાના માનવી સુધી અમે ભારતીય જનતા પાર્ટી સરકારનો જે વિકાસ છે એ પહોંચાડવાની કોશિશ કરીશું. ખૂબ ધન્યવાદ. ઓકે.